મારી દ્રષ્ટિ જોઈએ, મારી દ્રષ્ટિ. અને પછી તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. મારું બીજાના અવગુણની વાત કરી એવું કહ્યું છે મારે. ચોખ્ખી વાત કરે નિર્દોષ જાણવા. અરે આપણા બાપનું શું જાય છે? ભગવાન કહે છે નિર્દોષ જાણવા, તો પછી આપણે માથાકૂટ કરીએ અને કરી કરીને બધી લોચા લાભશે. શ્રીજી મારી વાત કરી, હરી સંતો હરિભક્તો બધા નિર્દોષ છે. અને પછી એના નિર્દોષપણાની વાત બીજાને કરવી. એટલે જે એના ગુણ છે એ જ વાત કહેવાય. એમાં દોષો તો બધા ઘણા હોય, ના હોય એવું નથી. પણ મહારાજે કહ્યું એના નિર્દોષપણાની વાત બીજાને કરવી. ઓનલી એના જે એમાં ગુણ હોય એને વાત કરી. ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. એનામાં બધું ઘણું બધું હોય એ આપણે એ જ જોઈએ છે. એનામાં દોષ ક્યાં છે, કઈ ક્યાં ક્યાં બગાડે કરે છે. આપણે 70 માથાકૂટ. ભગવાનનો વિશ્વાસ રાખતા ભગવાન કહ્યું છે એમને ખબર નથી કે આ સત્સંગમાં બગાડો થાય છે, આ થાય છે. એને પોતે ગેરંટી લે છે કે હું બધું જોઉં છું, જાણું છું બધું. તમારે એક જ તમે ગુણ જ લો, ગુણ. બીજું કોઈ માથાકૂટ કરાય નહીં. અને મારે તો એ જ અંગ છે કે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. અને હું ભગવાનના ભક્તિ કરું છું, ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. અને જેટલો ગુણ અને એટલો ગુણ જેમાં ના હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. ભગવાન પોતા ઉપર લે છે કે બીજા બધા ઘણા ગુણો હોય, પણ આ ગુણ જો ના હોય એમાં તો કોઈ જાતની મોટપ શોભે નહીં. બધા આદર્શ ભક્ત હોય બધું, પણ એમાં જો આ અવગુણ મારે ત્યાં આ જો અવગુણ એમાં હોય તો મારે એને કોઈ જાતની મોટપ શોભે નહીં. ભલે લોકમાં પંકાય, વાહ થાય, બધું થાય. મહારાજની દ્રષ્ટિએ મારી એ એટલે આપણે ગુણ જ લેવાની વાત છે. બીજું બધું છોડી દેવાનું કે એમાં દોષો છે ના પણ ના પડે. પણ તમને આજ્ઞા કરી છે કે એના નિર્દોષપણાની વાત બીજાને કરી. ઓનલી ગુણ. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવે છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે બધા. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો આપણે આ બધું લેવાનું. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. ભગવાન અને ભગવાનના ભક્તિથી ભગવાનના ભક્તની જ સેવા છે. અને જેનું ભૂંડું થાય તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. ભક્તને જેવા જાણો એવું તમે ગતિ થાય. અને વળી જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો મન કર વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ છે ને એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાઈ કરવાનો ઉપાય. એનો ભક્તની જ વાત છે. માટે અમારો તો એ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય, આ બે વાત આપણને ભગવાન. તો આપણા સત્સંગમાં તો એવો સંગ છે જ. એ ભગવાનનો ભક્તનો સંગ એટલે આવા ભક્તો હોય. એ અભાવ ગુણ વાત કરતા એની વાત નથી.
કે જે આ ભગવાનના ભક્તનો સંગ, એટલે આવા એકાંતિક ભક્ત હોય, ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ. અનંત વર્ષ સુધી. એટલે જોયા ના હોય, દર્શન ના કરે, પણ ભગવાનના ભક્તનો સંગ છે એ પ્રતિનિધિ છે ભગવાનના. એટલે ભગવાનને સંત, જો કબીરે પણ કહ્યું, સંત અને સાહેબને અંતર નહીં. સંત અને સાહેબમાં એટલે ભગવાન અને ભગવાનના ભક્ત અંતર નહીં, બે એક જ છે. એટલે એવા ભક્ત. અને સર્વે શાસ્ત્રનું પણ એ જ સાર છે, જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. હવે આવા ભગવાન મળ્યા, ક્યારેય મળ્યા નથી. અને એનો કોરાઈ પર શા માટે લેવું? જો આપણે શાકભાજી લેવા જઈએ છીએ તો સારું સારું વીણીને આપણે લઈએ. કોઈ ખરાબ વસ્તુ, જો રીંગણા હોય, બધા ખરાબ રીંગણા હોય એને બાજુ મૂકીને કોઈ નાની મરચું એ બધું સારું લઈને આપણે કરીએ. તો આ જે ભગવાનના ભક્તનો અવગુણ લેવાય એના જેવી ખરાબ બધી વસ્તુ, બટેટાને બધું વીણીને પછી પોતે લઈ જાય એના જેવું છે. આ રીંગણા બટાટામાં આપણે બુદ્ધિ વાપરીએ છીએ, તો આ ભગવાનના ભક્તનો રાજીપો શામાં છે, શામાં નથી, એમાં બુદ્ધિ વાપરવાની આ બધું જીવન દોરી છે. અને સામાન્ય વસ્તુમાં બુદ્ધિ વાપરીએ, સારી સારી વસ્તુ આપણે લઈએ, શાકભાજી, બધું અનાજ દાણા બધામાં, અને આમાં જ કચરો વીણીને લઈ જવું એના જેવી વાત છે. અને સર્વશાસ્ત્રમાં એ જ સાર છે કે ભગવાનનો જેમ રાજીપ હોય તેમ જ કરવું. એટલે જેમ ભગવાનનો રાજીપ હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડવો જાણવો. બે જ વાત, ભગવાનનો માર્ગ પડવો અથવા આગળ વધો, બે જ વાત, ત્રીજી વાત જ નથી. અને જેમ ભગવાનનો રાજીપ હોય તેમ જ ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડવો જાણવો. અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે, જે ભગવાન ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો ભગવાનના ધામમાં છે. મારે કેટલું બધું માની લે છે. આપણને દેખાય છે હું આ લોકમાં છું, મર્યો કર્યો જન્મ્યો, મહારાજને કે ભગવાનના ધામમાં જ બેઠો છે. આવી દાનત આવી વૃત્તિ હોય અને એ ભગવાન ભક્ત પણ પોતાને મનાય એવું, ભગવાનના ધામમાં છું, ક્યાં આવવા જવાનું.